નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, જે પ્રમાણે મોંઘવારીમાં એક સતત વધારો જોવા મળ્યો, અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું હતું કે ઇન્દિરા ગાંધીના જે સમયમાં ઇમરજન્સી વખતે નાણામંત્રીએ તેમજ વડાપ્રધાને કહેવાની એક ફરજ પડી હતી કે ના ભાઈ, તમે જે પણ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરો કે પછી સોના ચાંદીનો અત્યારે તો ખરીદવાની બાબત કરો, એને થોડું કંટ્રોલમાં રાખજો. 2013માં પી ચિદમ્બરમ જ્યારે નાણામંત્રી હતા, તેમના દ્વારા પણ એક રજૂઆત કરવામાં આવી હતી કે ના, અત્યારની જે પરિસ્થિતિ છે ક્યાંક અત્યારે થોડીક વિકટ છે, બને ત્યાં સુધી ગોલ્ડ ખરીદવાનું ટાળો. ત્રીજી બાબત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે તો કહેવાની જે ફરજ પડી છે કે અત્યારની પરિસ્થિતિ વિકટ છે. આપ પણ જાણો છો કે અત્યારે ભાવ વધારો કયા કારણોસર થયો છે, તો સપ્લાય ચેન અત્યારે તો ખોરવાઈ છે, તેના કારણે અત્યારે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ કે જેની અત્યારે આયાત ભારત કરતું હોય છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રીટમાં જે પ્રતિબંધ અત્યારે જોવા મળી રહ્યા છે કે જેના કારણે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ યથાવત છે. કોંગ્રેસ દ્વારા એક સવાલ કરવામાં આવ્યો કે આ પ્રતિબંધ અત્યારે જ કેમ પહેલાં નહીં? ચૂંટણી હતી, ચૂંટણીમાં વોટ લેવા હતા, એટલા માટે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, કે પછી અત્યારે ચૂંટણી પૂરી થઈ એટલે હવે ચૂંટણીનો ખર્ચ કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના અત્યારે ભાવ વધારા કરી રહી છે? સવાલ ઘણા બધા છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સ્નેહલભાઈ જોશી, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, જયદીપસિંહ ચૌહાણ, કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો છે, અને સાથે સાથે જ તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. તો બીજી બાજુ પ્રોફેસર મહેન્દ્રભાઈ ત્રિવેદી અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ અર્થશાસ્ત્રી છે. જે આ પત્રનું સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર મહેન્દ્રભાઈ, શરૂઆત આપનાથી. મહેન્દ્રભાઈ, અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી અને તેમાં પણ ક્યાંક સવાલ એક જ જોવા મળતો હોય છે કે આ ભાવ વધારો એ કોઈ ઇન્ફ્લેશન કે અન્ય કોઈ બાબત નથી, પરંતુ સપ્લાય ચેન ખોરવાઈ છે, તેના કારણે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ, ક્રૂડ કે ક્યાંક આવતું નથી, તે પરિસ્થિતિ સામે આવી છે, તો લાગે છે કે ના, હજુ પણ થોડીક વિકટ પરિસ્થિતિ ભારત માટે સર્જાય તેમ છે? આપની ઓપનિંગ કોમેન્ટ જે હતી, તમે જે વાત કરી, એમાંથી એક જ મુદ્દો એવો છે કે જેની વિશે એમ કહી શકાય કે આજ કોઈ પક્ષ માટે ફંડ ભેગું કરવા કે બીજી કોઈ રીતે કરવામાં આવેલું કોઈ કદમ નથી. છેલ્લા બે દિવસમાં લોકોને એ ખ્યાલ આવી ગયો છે કે માનનીય મોદી સાહેબે જે અપીલ કરી છે એ ખરેખર તો વૈશ્વિક ઉર્જાનું સંકટ આપણને પણ નડે છે. અને તમે જેમ રેફરન્સ કર્યો કે હોર્મુઝ ખાડીમાં જે જહાજો અટવાયેલા પડ્યા છે, અને ટ્રમ્પ સાહેબ ચીન જઈને આવ્યા છતાં આપણને જે લેટેસ્ટ ન્યૂઝ મળ્યા છે એ પ્રમાણે કોઈ નક્કર એનું સોલ્યુશન હજી આવ્યું નથી. લાગે છે કે આ પ્રશ્ન લાંબા સમય સુધી એવો રહેશે કે જ્યાં આપણે અછતનો સામનો કરવો પડી શકે છે. જેમાં મુખ્યત્વે આપણે કહી શકીએ, હવે આપણને સમજાય છે લોકોને કે સરકારે આત્મનિર્ભર ભારતનું અભિયાન શા માટે ચલાવ્યું અને શા માટે સૂત્ર આપ્યું. આત્મનિર્ભર આપણે કહી શકીએ કે ઉર્જાના બાબતમાં એમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી એ બધામાં આપણે નથી. 85 થી 90% આપણે બહારથી લાવીએ ત્યારે આપણું કન્ઝમ્પશન છે, લોકોને જે ઉપયોગ કરે છે એને પહોંચી વળાય. એવી પરિસ્થિતિમાં પેટ્રોલિયમ પ્રોડક્ટના અને ગેસના જે ભાવ વધ્યા છે, અને એને કારણે આપણે જોઈએ છીએ કે પછી દૂધ હોય, શાકભાજી હોય, કરિયાણું હોય, દવા હોય, મુસાફરી હોય, આ બધામાં એની અસર આવે. અને એને કારણે મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે, પણ એમાં આપણી ઇન્ટરનલ આ કોઈ એવા કારણો નથી. આ મોંઘવારી ક્યારે વધે કે ડિમાન્ડ સપ્લાયમાં કઈ કમી થાય, એમાં કુદરતી કોઈ એવી ઘટના બને, અથવા તો આપણી પાસે આપૂર્તિ ન હોય, અથવા તો એવું પણ બને કે ઇકોનોમીમાં સંગ્રહખોરી, કાળાબજારી એવી બધી ઇન્ટરનલ બાબતો હોય તો જુદી વાત છે. પણ આમાં એવું નથી. આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણી આજુબાજુના પશ્ચિમ એશિયાના ઘણા બધા દેશોમાં છેલ્લા 2 મહિનાથી આપણી વિવિધ વસ્તુનો સામનો લોકો કરી રહ્યા છે. તો મારે માત્ર કહેવાનું છે દર્શકોને કે અત્યારે આ ભાવ વધ્યા છે એ શરૂઆત છે, હજી પણ પ્રોબ્લેમ થવાના છે. કારણ કે જે પુરવઠો, જે સ્ટોરેજ હતો, જે કુવાઓનું પ્રોડક્શન હતું, એની અંદર પણ 30 થી 40%
જતો એવો નાશ પામ્યો છે કે જેની અસર આવનારા 5 વર્ષ સુધી આપણને પણ એ હેરાન પરેશાન કરશે. એટલે મોંઘવારી છે એ અત્યારે વધી રહી છે, શરૂઆત છે. આપણે એના માટે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય સંકટ છે. એના સંકટનો સામનો કરવા માટે અલગ અલગ ઉપાયો મોદી સાહેબે પોતે જાહેર કર્યું છે કે આપણી પાસે પેટ્રોલના કુવા નથી, આપણે બધું બહારથી લાવીએ છીએ. એવા સંજોગોમાં વિવેકપૂર્ણ કર્કશથી ઉપયોગ કરો, જેથી કરીને આપણે એ પરિસ્થિતિને હળવી બનાવી શકીએ. આમાં કોઈ અત્યારના સંજોગમાં લોકડાઉન કરવા જેવી હાલત નથી, છતાં રાજકીય ઘણા બધા નેતાઓ એવું કહે છે કે હવે લોકડાઉન આવશે. લોકડાઉન નહીં આવે, તમે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરો, તમે વિડીયો કોન્ફરન્સ કરો, તમે ઓનલાઈન એજ્યુકેશનમાં જોડાઓ, અથવા તો તમારે જોબ છે તો વર્ક ફ્રોમ હોમ કરો. એવા ઘણા વિકલ્પ છે કે જેના કારણે આપણે ઉર્જાનો બચાવ કરી શકીએ છીએ. પરિવહનની અંદર એક સાથે જાઓ, મેટ્રો અને બસનો ઉપયોગ કરો. આ બધી બાબતો આપણી સામે છે. અને જ્યારે સંકટ આવે છે ત્યારે રાજકીય પક્ષ ગમે તે હોય ભૂલી જઈને આપણો નાગરિક ધર્મ એ છે કે આપણે આવેલી આપદાને કઈ રીતે વ્યવસ્થિત રીતે એમાંથી નીકળવું. અને એટલા માટે આની ચર્ચા આપણે કરવી પડે છે. અને બધી જ પ્રશ્નોનું મુખ્ય કારણ છે એ અત્યારનું યુદ્ધ જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલે છે. એને કારણે ખાડીનો પ્રશ્ન છે એ ઉભો થયેલો છે. બિલકુલ, સવાલ એ જ છે અત્યારે હાલ તો, જે પ્રમાણે નિર્માણ ન્યૂઝ પણ તેમાં સહભાગી થયું છે. દરેક લોકોને ઓનલાઈન જોડવાનો જે એક પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ઘણા બધા વ્યક્તિઓ અત્યારે હાલ તો જે જો આવતા હોય ઓફિસે, પણ અત્યારે જે પરિસ્થિતિ છે પેટ્રોલ અને ડીઝલની જે શોર્ટેજ છે તેનાથી ઓનલાઈન મિટિંગ ઉપર દરેક લોકોએ ભાર મૂકવો અત્યારે બહુ જરૂરી છે. અને એ જ પ્રમાણે નિર્માણ ન્યૂઝ પણ તેની ઉપર અત્યારે ભાર મૂકીને તે તરફ આગળ વધી ગયું છે. જયદીપસિંહ, જ્યારે મોંઘવારીની બાબત છે, આપ તો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, અર્થતંત્રને અત્યારે આપ બહુ સારી રીતે જાણો પણ છો. ક્યાંક અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં સપ્લાય ચેનની બાબત અત્યારે આવતો છે. સપ્લાય ચેન ખોરવાઈ છે કે જેના કારણે અત્યારે ક્યાંક એમ કહેવાય ને કે અત્યારની પરિસ્થિતિ પણ ક્યાંક જોવા મળતી હોય તે પરિસ્થિતિ છે. પણ તેમાં પણ જયદીપસિંહ, અત્યારે મોંઘવારી ઉપર દરેક લોકોએ ક્યાંક ચર્ચા કરવાની સાથે ક્યાંક એક એમ કહેવાય ને કે સોલ્યુશન લાવવાની બાબત ઉપર અત્યારે તો આગળ વધવું જોઈએ, ના કે અત્યારે તો રાજકારણની બાબત આવી જોઈએ. સૌથી પહેલાં અત્યારની જે આ મોંઘવારી જે વધી છે તેને આપ પહેલાં તો કઈ રીતે જોઈ રહ્યા છો અને ત્યારબાદ આપણે રાજકારણ ઉપર વાત કરીએ. નમસ્કાર. સૌથી પહેલા તો આપણે આ જે સ્થિતિ જોઈએ છે એ પ્રમાણે સ્ટીલભાઈ મારી સાથે એગ્રી થશે કે આપણે ફોરેન પોલિસી આપણે અત્યારે સારી સુધારવાની જરૂર છે. કે આપણે ઈરાન, ઈરાક અને રશિયા પાસેથી ટ્રેડિશનલી આપણે ખરીદતા હતા, પણ આ જે યુદ્ધ થયું એમાં પહેલા ઇઝરાયલ મોદીજી ગયા અને પછી જે કંઈ થયું એના બાબત ટીકા ટિપ્પણી નથી કરતા. પણ અત્યારે તમે જોશો તો એક્સાઇઝ ડ્યુટીમાં અને સ્ટેટ વેટમાં દરેક ગવર્મેન્ટે ઓછામાં ઓછા પૈસા લોકો પાસેથી લેવા પડશે અને વધુમાં વધુ બેનિફિટ આપણે લોકોને આપવા પડશે. અત્યારે તમે જોશો તો એક્સાઇઝ ડ્યુટીમાં 20 થી 25 રૂપિયા આપણે લઈએ છીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ ને 15 થી 20 રૂપિયાની વચ્ચે સ્ટેટ વેટ લઈએ છે. તો મોંઘવારીને સામે સ્ટેટ અને સેન્ટર બંને પ્રોપોર્શનલી ઓછું કરવું પડશે. ભલે અમારી સરકાર 4 સ્ટેટમાં છે ને બીજા બધા ભેગા થઈને 7 સ્ટેટમાં મેક્સિમમ થાય છે, અને એ ઘટાડવી પડશે. બીજું કે એના લીધે આપણે જીડીપીમાં જે ઇમ્પેક્ટ પડે છે કે મોંઘવારીમાં જે ઇમ્પેક્ટ પડે છે, અહીંયા બેસેલ દરેક વ્યક્તિ વિચારશે કે ડીઝલનો ભાવ વધારે, પેટ્રોલ તો આપણે નોર્મલ લોકો યુઝ કરીએ જ છે, પણ ડીઝલના લીધે એગ્રીકલ્ચર પ્રોડક્ટ બી મોંઘી થશે. એની સાથે સાથે તમે ખેડૂતોના જે ખાતરના ભાવ છે એ પણ વધી ગયા છે. તો એના લીધે બધા ભેગા થઈને આ દેશનું સંકટ છે. આજે પક્ષાપક્ષીની ઉપર વધીને તમારે લોકો માટે કામ કરવું જ પડશે, દરેક સ્ટેટ માટે. તો એ જ વસ્તુ છે કે ભાઈ લોકો માટે જેટલું સસ્તું પડી શકે એના માટે દરેક સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટે કામ કરવું પડશે. બિલકુલ. અને તેની સાથે ક્યાંક એક જે પરિસ્થિતિ સામે આવી છે તેને લઈને ક્યાંક સવાલ પણ એ જોવા મળતો હોય છે કે ક્યાંક એમ કહેવાય ને કે ચલો તમે સેન્ટ્રલ એક્સાઇઝની અત્યારે તો જે વાત કરી કે ના અત્યારે તે બાબતની ઉપર અત્યારે ચર્ચા વિચારણા થવી પણ જોઈએ. ચલો એ બાબત અત્યારે બરાબર છે કે ના તેની ઉપર પણ અત્યારે તો બાબત ઉપર ચર્ચા થવી જોઈએ અને તેને લઈને પણ અત્યારે તો વર્ક થવું જોઈએ, પરંતુ એ ક્યાંક જોવા મળતું નથી ને તે બાબત પણ છે. પણ જયદીપસિંહ, આપને પણ ખબર છે
અત્યારે જે સપ્લાય ચેન ખોરવાઈ છે કે જેના કારણે અત્યારે આ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ છે, તો પછી આમાં રાજકારણ અત્યારે તો કેટલું યોગ્ય? એક્સાઇઝ વધારવાનું ઘટાડવાનું એ બાબત ચલો બરાબર છે, એમાં કોઈ ના નહીં. અત્યારે દરેક સ્ટેટે પણ તેની ઉપર અત્યારે તો ભાર મૂકવો પણ બહુ જરૂરી છે. પણ જયદીપસિંહ, જો એક્સાઇઝ ઘટાડે કે વધારે પણ તેના કારણે પણ અત્યારે એટલું બધું કંઈ થવાનું નથી, કારણ કે ઉપરથી સપ્લાય ચેન અત્યારે તો ખોરવાઈ છે ને. હા સર, પહેલા તો આપણે ફોરેન પોલિસી સુધારવી પડશે કે આપણા જે રિલેશનશિપ જે હતા ઈરાન જોડે કે એની સાથે આપણે રશિયા જોડે રિલેશનશિપ, આપણે ટ્રેડિશનલી 90 ટાઈમ અટલ બિહારી વાજપેયી કે મનમોહન સિંહ સુધી આપણા રિલેશનશિપ સારા હતા. હોર્મોન્સની ખાડીમાંથી આપણને ફ્રી પાસ હતા જ. આજે પણ ફ્રી પાસ છે. પાકિસ્તાન જેવા દેશ માટે છે જે આપણો દુશ્મન છે, એના માટે ફ્રી પાસ છે. ચાઇના જેવા દેશ માટે ફ્રી પાસ છે. તો આપણે એને સુધારવો પડશે. બીજું કે મનમોહન સિંહના ટાઈમે અમે લોકો ₹1.25 ખાલી એક્સાઇઝમાં લેતા હતા. તો એ છે કે એને એક્સાઇઝ ડ્યુટી વધારે આપણે ઘટાડશું, સાથે બધા સ્ટેટ આપણી સ્ટેટ વેટ બી ઓછું કરશું આપણે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે આજુબાજુના દેશ છે જે એ લોકો સાથે ફોરેન પોલિસી આપણે સુધારવી પડશે. ઓકે, એટલે આપણે ફોરેક્સ રિઝર્વ લાવવા માટે અત્યારે આંતરરાષ્ટ્રીય સંબંધો સુધારવાની એક જરૂરિયાત છે. સ્નેહલભાઈ, મોંઘવારી અત્યારે તો છે, ક્યાંક આંતરરાષ્ટ્રીય સંબંધની પણ અત્યારે તો બાબત જોવા મળી રહી છે. એક બાબત એ પણ છે ને કે સોલ્યુશન એક લાવવું બહુ જરૂરી છે હવે, અને એ પણ જલ્દીથી. આમાં આપણે કોઈ રાજકારણ અત્યારે તો કોઈ અન્ય કોઈ બાબત તો નથી જોવા મળતી, પણ જેટલું બને એટલું જલ્દી હવે સોલ્યુશન તરફ હવે કેન્દ્ર સરકારે આગળ વધવું એ બહુ જરૂરી છે. શું કહેશો આપ તેને લઈને? પણ જી યજ્ઞભાઈ, આ અવસર પર મને આજે પરિસ્થિતિ પર અત્યારે જે આપણો દેશ ઉભો છે, તો મને વાજપેયીજીની કવિતા યાદ આવે છે કે आओ मिलकर दिया जलाए, भरी दोपहरी में अंधियारा, सूरज परछाई से हारा, अंतर तन का नेह निचोड़े, बुझी हुई बाती सुलगाए, आओ मिलकर दिया जलाए. એટલે જ્યારે દેશની અંદર અને આખું વિશ્વ અભૂતપૂર્વ અને ઐતિહાસિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, અને આપણે ભારતની અંદર જાણીએ છીએ કે લગભગ 80% જેટલું ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, તો આવા સમયે આપણે સૌએ ભેગા મળી અને દેશવાસીઓ પર, ખાસ કરીને ગરીબ ને મધ્યમ વર્ગના લોકો કે જે લોકો રાત દિવસ મહેનત કરે છે, એમના પર કોઈ પણ જાતનું ભારણ ના પડે તેની આપણે સૌ મળીને ચિંતા કરીએ. જેમ આપણે જોયું કે ઘણા બધા મુદ્દાઓ આપણી ડિબેટ પર જ ચર્ચાયા કે સ્ટ્રીપ ઓફ હોર્મુઝની અંદરના જે ઓબ્સ્ટ્રક્શન છે વગેરે વગેરે, તો બીજા બધા અમેરિકા જેવા દેશોમાં 20-40% વધારો થયો છે, યુરોપિયન દેશમાં 20-40%, અને આફ્રિકન દેશોમાં તો ક્યાંક ક્યાંક 60% જેટલો પણ એ વધારો થઈ ગયો છે. અને સાદું આપણે સમજવા માટે જો કહીએ તો કેલિફોર્નિયાની અંદર અત્યારે આપણે જો પેટ્રોલ લેવા જઈએ તો આપણી કરન્સી પ્રમાણે $140 પર લીટર એ દેશમાં મળી રહ્યું છે. એટલે આ જે પરિસ્થિતિ છે તે દરેક દેશને અત્યારે તકલીફમાં મૂક્યો છે. આપણા આ અવસ્થાના લીધે કોઈ પણ એવો દેશ અત્યારે એવો નથી કે જે અત્યારે આર્થિક અને પેટ્રોલિયમ એનર્જીના ક્રાઇસિસમાંથી ના પસાર થઈ રહ્યો હોય. એટલે મારે કોંગ્રેસના મિત્રોને પણ એ જ કહેવું છે કે એ લોકોએ જે વાત કરે, જે રજૂઆત કરે, તો કદાચ આ વખતે પોલિટિક્સ કરવાની વાતના બદલે જો એક પોઝિટિવ સોલ્યુશન તરફ જોડે રહી અને જેમ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે વાત કરી, અને સરકારનું એ પ્રથમ કર્તવ્ય છે કે જ્યારે આ પ્રકારનો કોઈ સંકટ આવવાની પરિસ્થિતિ કે અવસ્થા દેખાય તો પહેલેથી સતર્ક કરે લોકોને, એને લગતા જે પણ પગલા છે એ પગલા લે. અને આપણે સૌ પણ મોદીજીની સાથે જોયું છે કે ખૂબ સારી રીતે દેશના લોકોએ એમને વાતને જે છે તે સ્વીકારી છે, રોજબરોજના જીવનમાં નાના મોટા ફેરફાર લાવીને એને અમલમાં મૂકી છે, અને કલેક્ટિવ આ નાના નાના ફેરફાર ખૂબ મોટા બદલાવ છે તે લાવી અને આપણા દેશના લોકોને આ સંકટની અસર ઓછામાં ઓછી થાય એવું કરી શકશે. વાત જે છે તો તમારી વાત સાચી છે કે ના, વિપક્ષે અત્યારે તો જે સપોર્ટ આપવો જોઈએ. જયદીપસિંહ પણ વાતથી એગ્રી કરશે અને મહેન્દ્રભાઈ પણ કરશે કે જે પ્રમાણે તમે લોકોએ, એટલે કે જે પ્રાઇમ મિનિસ્ટર હોય કે પછી ચીફ મિનિસ્ટર હોય, એમણે એમનો જે કોન્વોય છે એને ઘટાડ્યો, એ જ પ્રમાણે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ પોતે સેલ્ફ ડ્રાઈવ કરી નીકળ્યા હતા.
એમણે પણ અત્યારે તો જે ક્યાંક થોડું ઘણું પણ સહભાગી થયા છે, એટલે વિપક્ષ સાવ નથી સહભાગી થતું એવું નથી, પણ અત્યારે એમ કહેવાય ને કે એના બધા ભેગા મળીને એક સોલ્યુશન તરફ અત્યારે તો આગળ વધવું એ બહુ જરૂરી છે સ્નેહલભાઈ. તો એવું લાગે છે કે અત્યારની પરિસ્થિતિમાં ક્યાંક એક સર્વદળીય બેઠક બોલાવીને ક્યાંક સોલ્યુશન ઉપર પણ અત્યારે તો જે ચર્ચા થવી જોઈએ. આમાં આક્ષેપ પ્રત્યાક્ષેપની કોઈ વાત નથી, કારણ કે આ એક એવો પ્રોબ્લેમ છે અત્યારે હાલ તો કે જ્યાં અત્યારે હાલ સોલ્યુશન માત્ર જે પેલું સપ્લાય છે ને અત્યારે પ્રોપર થશે પછી જ થશે. અહીંયા આપણે ગમે તે કરીશું તો પણ અત્યારે તો કંઈ થવાનું નથી. એટલે સ્નેહલભાઈ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ના દરેક લોકોના ક્યાંક સપોર્ટથી આગળ વધવું જોઈએ તેમ. યજ્ઞભાઈ, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ और સબકા પ્રયાસ, એ તો અમારી પાર્ટીનો મૂળ મંત્ર છે જ. એટલે કોઈ પણ સ્ટેટની ગવર્મેન્ટ હોય કે કેન્દ્રની ગવર્મેન્ટ હોય, આદરણીય મોદીજીના આ મંત્રને અમે ફોલો કરીએ છીએ. બીજી મારે એક વાત કહેવી છે કે જે આપણા પેટ્રોલિયમની વાત ખાસ કરીને આપણે કરીએ છીએ ને રોજબરોજમાં, એ ખૂબ મહત્વની વસ્તુ છે. જેમ જયદીપભાઈએ પણ કીધું કે ડીઝલ છે એ પણ મહત્વનું છે ટ્રાન્સપોર્ટેશન માટે, અને પેટ્રોલ એ આપણા સૌ માટે અત્યારે એક ફ્યુલ તરીકે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આના અમુક પાસા છે કે ક્રૂડ ઓઇલ છે, ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટેશન છે, ડીલર કમિશન, સેન્ટ્રલ એક્સાઇઝ અને સ્ટેટ વેટ, આ બધી જ વસ્તુ કમ્પ્રાઇઝ થઈને ફાઇનલ પ્રાઇસ આવે છે કે તમે હું જયારે પેટ્રોલ પંપ પર જઈએ તો આપણને એક્સ અમાઉન્ટ પર લીટર જે આપણને પેટ્રોલ મળે છે. હવે આમાં સમસ્યા એ છે કે અત્યારે આપણે જાણ્યું કે ઇન્ટરનેશનલ પરિસ્થિતિની લીધે ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઇસ્યુઝ છે, ઇન્ટરનેશનલ શિપિંગ ને બધામાં. ત્યારે ક્રૂડ ઓઇલ છે એનો પણ ભાવ વધેલો છે. સેન્ટ્રલ એક્સાઇઝની અંદર જે કેન્દ્ર સરકારની પરવ્યુમાં આવે છે તો ઓલરેડી 10 રૂપિયા જેટલા પેટ્રોલમાં ઘટાડી દીધા છે, ને ડીઝલમાં પણ ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે. પણ અહીંયા મારા કોંગ્રેસના પેનલિસ્ટ પણ બેઠા છે ને એ પણ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એટલે એ કદાચ સારી રીતે સમજી શકે. અને આ મુદ્દો એમને જ ઉઠાવ્યો હતો કે સરકારોએ ઓછા કરવા જોઈએ. તો કર્ણાટકની અંદર જે ટેક્સ છે એ 29.84 છે, તેલંગાણામાં 35.20 છે, હિમાચલ પ્રદેશમાં 17.5 છે પર લીટર. એટલે ગુજરાતની અંદર છે ફક્ત 13.7% છે. એટલે મને લાગે છે કે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકારો છે તો કોંગ્રેસની સરકારોએ ત્યાં પ્રોએક્ટિવ, તમે ગાડી ચલાવી હોય તો અભિનંદન આપણા પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીજીને, અને સારું સ્ટેપ છે એક દેશના નાગરિક તરીકે સર્વે આની અંદર જોડાય. આમાં કોઈ પાર્ટી કે પક્ષની કે એવી કોઈ વાત નથી. આપણા દેશના પ્રધાનમંત્રીએ જયારે આવી એક ખૂબ જ મહત્વની વાત કીધી છે તો એનું પાલન કરે. પણ મારે સાથે સાથે એવું પણ કહેવું છે કે ખાલી બોલવા સુધી કે ખાલી દેખાડવા સુધી ના રહીને પ્રોએક્ટિવલી જો કોંગ્રેસના લોકો ખરેખર ઈચ્છતા હોય કે આ જે ક્રાઇસિસ છે એ લોકો સુધી ના પહોંચે, તો આ જે સ્ટેટ્સ છે જેમાં 30% જેટલું યજ્ઞભાઈ છે, આપણે ત્યાં 13% ને ત્યાં 30%, તમે ડિફરન્સ જુઓ કેટલો મોટો ડિફરન્સ છે. એટલે આ જો ડિફરન્સ ઘટાડવામાં આવે તો એ પેટ્રોલના પ્રાઇસ જે છે ત્યાંની જનતાને પણ એ સારા અને સસ્તા ભાવે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બધી મળી શકે છે. એટલે મને એવી આશા છે કે કોંગ્રેસ આક્ષેપબાજી કરવાથી દૂર રહી અને આ પ્રકારના નક્કર પગલા લેશે કે જેનાથી આપણા દેશની ઉપર આવતા સંકટની અસર આપણા દેશના નાગરિકો પર ઓછામાં ઓછી થાય. જી સ્નેહલભાઈ, એક હજુ સવાલ પછી હું એક સવાલ પૂછું સ્નેહલભાઈ, કે એવો આક્ષેપ પણ અત્યારે થઈ રહ્યો છે કે ચૂંટણી અત્યારે હતી એ સમયે કેમ તમને યાદ ના આવ્યું, ચૂંટણી પતી અને પછી જ અત્યારે તો તમને યાદ આવ્યું કે ના દેશમાં અત્યારે મોંઘવારીની પરિસ્થિતિ છે. અને ક્યાંક એવો આક્ષેપ પણ જોવા મળી રહ્યો છે કે ચૂંટણી પૂર્ણ થઈ હવે એનો ખર્ચ કાઢવા માટે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, એક એવો પણ આક્ષેપ જોવા મળી રહ્યો છે. સ્નેહલભાઈ, યજ્ઞભાઈ, આપનો જે પ્રશ્ન છે એની અંદર હું એમ કહીશ કે આપણા દેશની અંદર જે છે તે ઘણા બધા રાજ્યો અને ખૂબ મોટો દેશ, 140 કરોડ કરતા પણ વધારે જનતા, તો સ્વાભાવિક છે કે સ્ટેટના ઇલેક્શન્સ આવતા હોય છે. હવે અમે કંઈ અત્યારે સ્ટેપ લઈશું તો અમારા પર એવું એલિગેશન કરશે ભારતીય જનતા પાર્ટી કે તમે પંજાબ માટે તમે આ સ્ટેપ લીધું, જાન્યુઆરીમાં મધ્યપ્રદેશમાં આવે છે એટલે તમે અત્યારથી આ પ્રકારના પગલા લો છો. એટલે આ જે પોલિટિકલ એલિગેશન્સ છે એની અંદર મને લાગે છે કે કોઈ તથ્ય નથી, કારણ કે આપણા દેશમાં અલગ અલગ ભાગમાં અલગ અલગ સમયે અલગ અલગ એકાઈઓની ચૂંટણીઓ જે છે તે ચાલતી રહેતી હોય છે. સાથે જો ખર્ચની વાત કરવામાં આવે તો મને 2005 થી લઈ અને 2010 સુધીની અંદર જે કોંગ્રેસની સરકાર હતી તેને 1.3 થી 1.44 લાખ કરોડના ઓઇલ બોન્ડ્સનું ભારણ જે છે તે ગુજરાતની જનતા પર નાખેલું હતું. આ લાખો કરોડ રૂપિયાનું ભારણ જે હતું એ સરકારે તેલ કંપનીઓને બોન્ડ્સ આપી અને આ ભારણ જે છે તે સરકારે મૂકીને ગઈ હતી. અને યજ્ઞભાઈ, આપ બિલીવ નહીં કરો કે ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટે 2.5 થી 2.6 લાખ કરોડનું આની અંદર ચૂકવણું કર્યું છે. અને જો ખર્ચાની જ વાત આવતી હોય, એ લોકો જો એલિગેશન્સ જ મૂકતા હોય, તો મારે પણ એ જ કહેવું છે કે કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ કોઈ જગ્યાએ થાય એવું આની અંદર ક્યાંય દેખાતું નથી.
પણ જો Okay. એમને ખર્ચાની આટલી ચિંતા હોત તો આટલું લાખો કરોડ રૂપિયાનું ભારણ આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર મૂકીને એ લોકો આગળ સત્તા એમની ના ચલાવી હોત 2005 થી 2010 ના ગાળા સુધીમાં. જી ઓકે ઓકે જયદીપસિંહ, આપ એક્સાઇઝ ને લઈને પહેલા તો કહેતા હતા, આપ એમાં શું કહેશો કે કારણ કે અમુક સ્ટેટમાં ક્યાંક તમારી જે ગવર્મેન્ટ છે ને ત્યાં પણ અત્યારે તો વિચારણા કરવી જોઈએ તેવી પણ બાબત સ્નેહલભાઈ કહી રહ્યા છે. શું કહેશો આપ તેના લઈને પણ? જી સર, ફર્સ્ટ પોઈન્ટ તો સ્નેહલભાઈને એટલી વસ્તુ મસ્ત કહીશ કે એમણે વાજપેયીની એક કવિતા કીધી હતી, તો છોટે મન સે કોઈ બડા નહીં હોતા, એ વાજપેયીજી કહીને ગયા. તો જે રીતે ઓપરેશન સિંદૂરમાં અમે લોકો સપોર્ટ કર્યો તો અપૂર્વ પાર્ટી, ને પછી તમે ઇલેક્શનની એમની સ્પીચ જોશો મોદી સાહેબની, તો એ કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનને એ લોકો ગાળ આપતા હતા. ચલો એ વસ્તુ ઠીક છે. પછી બીજો એલિગેશન સ્નેહલભાઈનો હતો કે ભાઈ ખોટા ખર્ચા કરવાના, કે અરે વેટ ઓછું કેમ નહીં કરતા. સર, સૌથી વધારે તમે પૈસા લેવો છો એક્સાઇઝ ડ્યુટીમાંથી. જ્યારે અમે સરકારમાં હતા તો 1 રૂપિયા ને 25 પૈસા અમે સરકારમાંથી લેતા હતા એક્સાઇઝ ડ્યુટીમાં. આજે 25 રૂપિયાથી 30 રૂપિયાની વચ્ચે એક્સાઇઝ ડ્યુટી લે છે. થર્ડ પોઈન્ટ એમણે બોલ્યા કે તમે લોકો સાથે કેમ નથી રહેતા. અમે સાથે જ છે સ્નેહલભાઈ, તમારી સાથે. દેશનું કોઈ બી પ્રોબ્લેમ હશે અમે તમારી સાથે જ છે. બટ તમે જે રીતે, મેં કોઈ તમારા પર પક્ષાપક્ષીનો કોઈ વાર નથી કર્યો, તો હવે તમે વાર કરો જ છો તો પછી તમે સાંભળી લો. આજે 55 રૂપિયાનો જે ગેસ મળે છે, કે 55 રૂપિયાનું જે પેટ્રોલ અને ડીઝલ મળે છે, એમાંથી 55 રૂપિયાનું આપણી કોસ્ટિંગ છે. એક્સાઇઝ ડ્યુટી 25 થી 30 રૂપિયાની વચ્ચે છે, સ્ટેટ ડ્યુટી 10 થી 15 રૂપિયાની વચ્ચે છે. તમે ઓછું કરી દો, તેવી સ્ટેટમાં તમે સરકાર છે ત્યાં ઓછું કરી દો, તો લોકો પર ઓલરેડી પ્રેશર આવશે. કોંગ્રેસ સરકાર પર ઓલરેડી પ્રેશર આવશે, કેરળ સરકાર પર ઓલરેડી પ્રેશર આવશે કે તમે ભાવ ઓછો કરો. જ્યારે 130 રૂપિયા ડોલર પર મનમોહન સિંહ, 130 રૂપિયા ડોલર પર મનમોહન સિંહ 65 રૂપિયાથી લઈને 60 રૂપિયાની વચ્ચે પેટ્રોલ અને ડીઝલ આપતા હતા, ત્યારે તમે લોકો છાજિયા વાળતા હતા. ઠીક છે, એ તમારા કોઈ પણ મિનિસ્ટર હોય. આજે તમે 55 રૂપિયા આપો છો, ઓલરેડી તમે ઓવર પ્રાઇસ કરો છો. ત્યારે તમારું પેટ્રોલ 65 રૂપિયા પર ડોલર પહોંચી ગયું હતું, ત્યારે તમે કોઈ બેનિફિટ લોકોને પાસન નથી કર્યું. તમે ખાલી ઇન્ડસ્ટ્રીયલ કંપનીને, ઓઇલ કંપનીને પાસન કર્યું હતું. ને તમારા ફોરેન રિલેશનશિપ કેવા છે? રશિયા આપણો જૂનો ભાઈબંધ છે, ઈરાન આપણો જૂનો ભાઈબંધ છે, તો સાહેબને ઇઝરાયલ જવાની જરૂર શું હતી? એપ્સ્ટીન ફાઇનલ લીધે તમે યુએસ ડીલ કરો છો, એ બધાને ખબર છે. આઈ એમ નોટ બ્લેમિંગ ટુ નરેન્દ્ર મોદી. એટલું પર્સનલી મેં માની શકું કે નરેન્દ્ર મોદીની કોઈ ફાઇલ નહીં હોય એપ્સ્ટીન ફાઇલમાં. ચાલો, ઓકે. બધાની ઉપર કેસ. એક વાત હું પણ આપને કહું કે અત્યારે જે રીતે તમે કહ્યું કે ના ઇઝરાયલ જવાની શું જરૂર હતી, યુએસ જવાની શું જરૂર હતી, તો શું આપણે જે તરફ ફ્રેન્ડ્સ છે એ લોકોને જ ખાલી સાચવવાના કે પછી એની રિલેશન પણ આપણે સાચવવાના હોય? સર, ઈરાન વિઝો આપણી ફોરેન મિનિસ્ટ્રી તમે જો કે આજુબાજુના નાના દેશ, પાકિસ્તાન, ચાઇના, જેની આપણી આગળ સામે ઓકાત નથી, એને ખાડીમાંથી ફ્રી પાસ આપવામાં આવે છે. એ લોકોની બધી ડીઝલ, ઓઇલ ને ક્રૂડ ઓઇલની બધી જહાજો પાસ થાય છે, આપણી નથી થતી. ઇવન શ્રીલંકા જેવા દેશની પાસ થાય છે. જ્યાં ઈરાનના રાષ્ટ્રપતિ મહિનાના 4 દિવસ પછી આપણે યુએસની પરમિશન લીધા પછી આપણે એ લોકોની જે રાષ્ટ્રપતિ મહિલા એના માટેનો આપણે શ્રદ્ધાંજલિ મેસેજ મોકલે. તો તમે સમજો સર કે આપણી ફોરેન પોલિસી કેટલી વીક છે. ચાલો, આપણે ભૂતાન જેવો દેશ. એક 10 સેકન્ડ. એક 10 સેકન્ડ સ્નેહલભાઈ એક 10 જ સેકન્ડ મારે મહેન્દ્રભાઈને હજુ એક મારે સવાલ પૂછવાનો છે. 10 જ સેકન્ડ સ્નેહલભાઈ. હું 10 જ સેકન્ડમાં મારી વાત પૂરી કરીશ. જેમ કે છે કે મનમોહન સિંહજી જયારે આપતા હતા ક્રૂડ ઓઇલ, તો મેં એ જ કીધું કે એ વખતે આ ઓઇલ બોન્ડ છે એનું ભારણ કરીને આપતા હતા. બીજી વાત, એમને જે એક્સાઇઝ જે કીધું એ ઓલરેડી સરકારે ઘટાડી છે. એ લોકોનો જ્યાં 30 રૂપિયા ભાવ છે, ગુજરાતમાં 13 રૂપિયાનો ટેક્સ છે. તો એ સ્ટેટ ગવર્મેન્ટ એ લોકો કહી નથી શકતા જયદીપભાઈ. અને સાથે મારે એ જ કહેવું છે કે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એની અંદર જે એમને વાત કરી કે પ્રધાનમંત્રી શ્રી, જેનું બીજા સ્પેલમાં જો મને સમય મળશે ડિટેલમાં વાત કરીશ કે વિઝિટ કેમ કરે છે, તો મને લાગે છે એ આખા ભારતના વડા છે અને એ જે પણ વિઝિટ કરે છે, જેમ આપણે કહ્યું કે કોલેટરલ રિલેશનશિપ જે છે વધારવા માટે કરે છે. હું વિસ્તૃત વાત આના વિશે બીજા મારા સ્પેલમાં કરીશ. જી મહેન્દ્રભાઈ, એક છેલ્લો સવાલ. આમાં જ રાજકારણ નહીં પરંતુ દરેક લોકોએ એકત્ર થઈને ક્યાંક અત્યારે કાર્ય કરવું જોઈએ તેવું નથી લાગતું? ખાલી 30 સેકન્ડ સાહેબ. બિલકુલ એમાં સ્નેહલભાઈની જે વાત હતી, અટલ બિહારી વાજपेयीના શબ્દમાં હું બોલું તો માના કે અંધેરા बहुत घना है, माना के अंधेरा बहुत घना है, लेकिन दिया जलाना कहाँ मना है.
लेकिन दिया जलाना कहाँ बना है? तो आ છે ને એવી વાત છે કે સામૂહિક રીતે બધા પોતપોતાની જવાબદારી સમજીને આ Okay. રાષ્ટ્રીય સંકટને આપણે નિવારવા માટે બને એટલા પ્રયત્ન કરીએ તો મને લાગે છે મધ્યમ વર્ગ અને નીચે વર્ગના રાહત થશે. બિલકુલ બિલકુલ જી. મહેન્દ્ર સ્નેહલભાઈ અને જયદીપસિંહ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, મોંઘવારી છે, કોઈ શંકાને સ્થાને સપ્લાય છે અને અત્યારે તો તૂટી છે, તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. હવે જોવાનું એ રહ્યું કે આમાં પક્ષ વિપક્ષની અત્યારે વાત નથી, પણ દરેક લોકો એકત્ર થઈને કઈ રીતે કાર્ય કરે છે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.